રમઝાન મહિનાના પવિત્ર માસમાં ગ્રીન પાર્ક ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત હિન્દુ ધર્મનો પણ રંગબેરંગી તહેવાર એટલે ધૂળેટીની પણ આજે ઉજવણી કરવામાં આવી। ગ્રીન પાર્ક ખાતે રાખવામાં આવેલ ઇફતાર પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવેલ મહેમાનોમાં હિન્દુ સમાજના પણ ઘણા બધા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઇફતાર પાર્ટીના પ્રોગ્રામમાં સામેલ થઈ એકતાની અનોખી મિસાલ ફરી એકવાર વલસાડ શહેરે કાયમ કરી છે। હાલ સમયમાં મુસ્લિમ સમાજનો પવિત્ર માસ એટલે રમઝાન મહિનો ચાલી રહ્યો છે। મુસ્લિમ સમાજના લોકો આ મહિનામાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરે છે। મોહમ્મદ પૈગંબર સાહેબ તરફથી આ અમૂલ્ય ઇબાદત બતાવવામાં આવી છે, જેમાં વ્યક્તિ 13 થી 14 કલાક ભૂખા અને તરસ્યા રહે છે, જેથી વ્યક્તિને કોઈ ભૂખાની ભૂખ અને તરસ્યાની પ્યાસનો અહેસાસ થાય અને દુનિયામાં એવા લોકોની મદદ કરવા માટે પ્રેરણા મળે છે। આ ઉપરાંત સાયન્ટિફિક તરીકે પણ સાબિત થયું છે કે રોજા રાખવાની આ પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે ખૂબ નફાકારક સાબિત થાય છે। પસાર થઈ રહ્યો આ પવિત્ર માસના 13 રોજા આજ રોજ સંપૂર્ણ થયા છે। આ દરમિયાન ગ્રીન પાર્ક ખાતે મસ્જિદે ફૈઝાને રજાએ રોજદારો માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઇફતાર કરવા માટે આવી પહોંચ્યા હતા। રમઝાન મહિનાના પવિત્ર માસમાં ગ્રીન પાર્ક ખાતે આજ રોજ કેએનજી ગ્રુપ તરફથી ગ્રીન પાર્કની અંદર જે ઇફતારીનું આયોજન કરવામાં આવેલું મુસ્લિમ બિરાદરો તરફથી હું એમ આપ સૌનો આભારી છું। આપનો ઋણ વ્યક્ત કરું છું કે આ પાક રમઝાન મહિનાની અંદર આજે અલ્લાહ પાકનો 13મો રમઝાન મહિનાનો રોજો છે અને જે એમના તરફથી જે દુઆ કરવામાં આવી કે સમગ્ર ગુજરાત હિન્દુસ્તાન માટે અમન સુખ શાંતિ ભાઈચારો રહે અને કોમી એકતા હર હંમેશા આપના વલસાડમાં રહે એવી મારી પણ લાગણી છે। અને વલસાડ વતી માજી નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ મરચા તરફથી આપ સૌને બિરદાવું છું કે આટલો મોટો પ્રોગ્રામ કેજીએન ગ્રુપ તરફથી રાખવામાં આવ્યો અને ખૂબ જે આયોજકો છે જેમને મહેનત કરી છે, તાજિયા કમિટી છે, કેજીએન ગ્રુપ છે, એના યુવાનો છે, વડીલો છે, બધાનો સાથ સહકારથી આ કામ થાય। કોઈ એકલાથી આ કામ થતું નથી। દરેકનો સહભાગી અને દરેકની મહેનત અને દરેકનો ફાળો આ 13મા રોજાની અંદર હજુ ઘણા રોજા બાકી છે। વલસાડની અંદર ઘણા આવા પ્રોગ્રામો થશે અને દુઆ થશે। દુઆનો મતલબ કે દરેકના માટે સુખ શાંતિ અમન અને દરેકના માટે દરેકને રોજી રોજગાર ધંધા વેપાર બાલ બચ્ચા જે કોઈ મુસીબત તકલીફ હોય એ અલ્લાહ પાક દરેકની દૂર કરે ને આપનું વલસાડ સદા માટે ભાઈચારામાં રહે એવી અલ્લાહ તાલાને અમે પણ દુઆ કરીએ, ઇબાદત કરીએ। આજ રોજ જે પ્રોગ્રામ થયો છે અહીંયા ઇફતારીનો, એમાં અમારી મસ્જિદ તરફથી કેજીએન કમિટી જે અહીં બની છે એના બધા યંગ કમિટી હોલ્ડરો નિયાઝભાઈ બીજા નામ મને યાદ નથી પણ બધાને બહુ મહેનત કરી છે અને આ પ્રોગ્રામમાં 600 થી વધારે માણસોએ ઇફતારી કરી છે। અલ્લાહે જેને બી આમ મહેનત કરી છે એને ખૂબ બરકત આપે અને રોજીઓ બરકત આપે અને એમના તમામ ગુનાહ માફ કરીને રમઝાનમાં જે બી અલ્લાહ તરફથી જે બી બરકત થાય છે તે એમના ઘરમાં આપે। અને આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે જે બી કાર્યકર્તાઓએ કામ કર્યું છે એનો ખૂબ ખૂબ આભાર।